મને લાગે છે કે આપણે ભૂલેલી વસ્તુઓમાં જ અટવાયા કરીએ છીએ અને આપણી જે જિંદગીની જે બોધપાઠની વાત છે એ જીવનમાં થયેલા અનુભવોને શીખવાનું ટાળ્યું છે એ જ આપણો મોટો બોધપાઠ છે કે જીવનમાં આપણે જે કંઈ કર્યું છે એને યાદ નહીં રાખવું જોઈએ એ વાત બરોબર છે, પણ નસીબના આધારે ચાલવાની સમજમાં ગૂંચવાઈ જઈએ છીએ અને ખરેખર તો આત્મશ્રદ્ધાને કેન્દ્રમાં રાખીને સતત પ્રયત્નશીલ રહી સતત કર્મ રહીને જે મેળવવું છે એ મેળવીને જ આગળ રાખવાની વાત છે આ. મારી પોતાની વાત કરું કે ઘણી વખત એવું થાય કે વીતેલો સમય ફરી પાછો આવતો નથી ને જીવનનો બાકી રહેલો સમય પણ ઝડપભેર પસાર થઈ જાય છે અને સોમવારની સવાર પડે ને ક્યારે શનિ રવિ થઈ જાય છે ખબર પડતી નથી, અઠવાડિયું જાય છે, વર્ષ જાય છે, મહિનો જતો રહે છે. અને મને પણ આજે મારા જીવનના 50મા દાયકામાં હું જીવું છું ત્યારે પણ મારા શાળા કોલેજના જે સ્મરણો છે, મારા કુટુંબના, મારા વિદ્યાર્થી કાળના જે સ્મરણો છે, હું કાગજ કી કશ્તી વો બારિશ કા પાણી, એ માહોલમાંથી મુક્ત જ નથી થવાતું. એટલે ભૂલવાની વાતનો જે પ્રયત્ન કરવાની વાત છે, ભૂલવું જોઈએ ચોક્કસ, કારણ કે એ યાદ રાખીને જીવવાનું અશક્ય છે, પણ એ ભૂલવાના પ્રયત્નમાં પણ જે કંઈ અનુભવ થયા છે એને આધારે આગળ શું કરવું છે એની